લીંબડી અમદાવાદ હાઈવે પર પાણશીણાના પાટિયા નજીક ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો જેતાભાઈ વીરાભાઈ મારુ જેઓ આણંદથી નવરાત્રી કરવા પોતાના વતન મોટા ત્રાડિયા આવતા હતા ત્યારે પાણશીણાના પાટિયા નજીક ટેન્કર જેતાભાઈના બાઇક સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। ત્યારે ઇજાગ્રસ્તને સારવાર અર્થે 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ઇજાગ્રસ્ત છેતાભાઈને માથાના ભાગે ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સીયુ શાહ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે લીંબડી નેશનલ હાઈવે મોટા વાહનો દ્વારા બેફામ બન્યો હોય તેવું જણાઈ રહ્યું છે। ત્યારે એસટી બસ ડમ્પર કન્ટેનર સહિતના વાહનો દ્વારા અવારનવાર અકસ્માતો થતા હોય છે। લોકચર્ચા એ પણ થઈ રહી છે કે શું આરટીઓ હપ્તા લેવા ચેકપોસ્ટો કરી રહ્યા છે? શું માણસની કિંમત પૈસાથી વધારે હોય આરટીઓ અધિકારીઓ માટે? તેવી લોકચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે હાલ નેશનલ હાઈવે ઉપર અકસ્માત ઝોન બન્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે અકસ્માતને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર કલ્પેશ વાઢેર, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર।